કદાચ 500 વર્ષ પહેલા 1000 વર્ષ પહેલાની સત્ય ઘટના છે. સાંભળજો, લગભગ 7-8 મિનિટ કે 10 મિનિટની આસપાસનો આ નાનકડો પ્રસંગ છે. પણ માં કોને કહેવાય? બેસી જાઓ, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. પધારો પધારો. વાહ વાહ, તમને ખમા રે ડોલરિયા આપણો પિયારો છે દે. આપણા ગીતો એ આપણું ધન છે મામા. તમને જતાન રે એ જાજેરા પિયારો છે દે. અમે જાણ્યું મામારો કે છે ને જામાન. બધાને ખબર હતી વિજય મામા માન દે છે એટલે બધા આવ્યા. તમને ખમા રે એવા ભાઈ આપીયા છે. પણ મારે એક કડી કઈ દુહાસનથી શરૂઆત કરવી છે. બાપ મામાને કેવું હોય એની દિવ્ય ચેતના અત્યારે શું કહેવા માંગતી, તો અમારા મેરુબા બાપુ છત્રાવા ગાતા. મારી અહીંયા આવ્યા છે. મેરુબા બાપુ ગાતા અને ત્રાપતકર દાદાની આ રચના શું કહે છે? તો હું કાણા યાદ પાડોશીના બાળના મોઢે તું મુઠી સણ નાખતો જાજે રે ચંદુભાઈ. તને કઈક મળ્યું હોય તો આપતો જાજે. હવે આપવાનું ક્યારે હોય? આપણે બધી રીતે બધા પાસા બરાબર હોય, કોકને આપી દે ને તો આપી તો સારી જ વાત છે. પણ ઘણી વખત એવું થાય કે આ નો અપાય, આમ થઈ જાય, આને મદદ કરશો તો આમ થઈ જાય. તેદી ઉભો રહીએ કે દરિયો ખામે કાઢતો ડોળા રે ઉભા ખામાં મોત ના વોળા. મોત ના વોળા ઉભા હોય હામાં. તેદી તોફાને ચડેલ તું કોઈનું નાવડું કાઠે હંકાર તો જાજે રે. તને કઈક મળ્યું હોય તો આપતો જાજે. એ બેટાને જે ઉભારી. હવે તો એમને કૃપા છે મામાને, વિજય મામાને બધા. પણ નો વખત હોય ત્યારે પણ જેને ટાણા હાથવી લીધા હોય ઈ આવા કાર્ય કરી શકે. ધર્મ કાર્યની રાજકોટમાં વાત હોય એટલે વિજય વાંકનો ઝંડો બધાયની પહેલા હોય. જોરદાર તાળીઓથી એકવાર વધાવો. નાની વસ્તુ નથી સાહેબ. બીજું કહી દઉં, હજી ઘણી વખત અમે બહુ આવું કરી દઉં કે પૈસા હાટું પૂછો એ કોઈ રૂપિયો લેવાની વાત કરી હોય તો અમને હારા માણસો જોઈએ છીએ અમારે. હા, અને જ્યારે જ્યારે એનો ફોન આવ્યો અને મેં એમ કીધું કે આટલા થાય તો મૂછું મુંડાવી નાખવું કોઈ સાબિત કરી દઈએ તે. એટલે વધારે જયેશભાઈ આમાં એવું થાય આપણે બધા કયો ને તાક હું કે ખબર એ બધા રૂપિયા હાટું. હા, એ તો છે એ છે. હવે અમે તો ગુજરાતી કલાકારો તો છે ને મામા, અમે તો વધીને 5-7 લાખ હાલો દાખલા તરીકે બીજે વાત કરું છું બરોબર. હવે બોલિવૂડમાં તો નાનામાં નાના કલાકારની 25 લાખથી શરૂઆત થાય. પણ ટીકા કરવા છે એને શું છે, એને ઈ આવે 4 ગીત બોલવાના ને ઈ ગીતે કેવા ખબર, યુવા ધનને ધૂળમાં નાખવાનું. સીધા આવીને આમ બે બાજુ નેપટિંગ બેપટિંગ પડ્યા હોય ઓલા ઉપર ને. હા, અને પછી ગાય એક ગીત ગાઈને વાહે જાય તા તો પરસેવે રેબજેબ થઈ ગયો હોય. હા, અને પાછા ગીતો કેવા ખબર, માલ પીએંગે હમ તો માલ પીએંગે મગરી કર પાર્ટી મે માલ પીએંગે તને કરડે કાળોતરો નાગ. એવું તમે કીધું આ ગમે ગાઈ દે. કહેવાનો અર્થ મારો એટલો જ છે કે જીને કે હે 4 દિન બાકી હે બેકાર દિન. હા, એવું બધું પોતે જ બેકાર હોય. કહેવાનો અર્થ મારો એટલો છે કે અમે સાચી વસ્તુ તો આપી છીએ. આ સમયમાં કોણ આપે છે? ગેરંટી સાથે કાયમ બોલ્યો છું કે એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપું છું ભલા માણસ. એટલું તો ઘણું કહેવાય ને. હા, એટલે કહેવાનો અર્થ આ જે ડાયરો બધો આ બધાય ખબર, બધાને તમને ખબર આમાં અમે કોઈ કૂદકા નથી મારવાના, છતાંય તમે આવ્યા છો અને આ બધાય એક સંસ્કૃતિ સભર ડાયરો સાંભળવા માટે આવ્યા છો. આ બધા ધુરંધરો જે આગળ બેઠા છે બધા, એ બધાયને અહીંયા પોતાનો, અને આપ બધાય સમય બહુ કિંમતી છે અને સમય હાથવી લેજો યુવાધન. આજે ડ્રગ્સ ને બધું જે આવી ગયું છે આપણે બધે ભારતમાં ગુજરાતમાં, એમાં જો આટીમાં આવી ગયા ને તમે કરજમાં આવીશો તો કોઈ બહાર કાઢશે, કદાચ કુટુંબી હગાવાલા મદદ કરશે તો. તમે કોઈ રોગમાં આવીશો તો ડોક્ટરો વૈદ્યો બહાર કાઢશે, કૃપા થાય તો બહાર નીકળી શકશો. તમે કોઈ ખાઈમાં પડી ગયા હોય તો કોઈ મદદ કરીને બહાર કાઢશે, પણ ડ્રગ્સ જેવા વ્યસનમાં ગરી ગયા ને કોઈ બહાર નહીં કાઢીએ કે આ જાહેરમાં કહું છું ભલા માણસ. હા, એટલે એ બધું સારા માણસ પાસે બેહવું, એકલા બેહજો, દરિયા કાંઠે બેહજો, પણ ભાન ભૂલવી દે એના પાસે ન બેસતા.
ભણેલા ગણેલા પેરેન્ટ્સ હોય માવતર એમને કહી દઉં, તમારી દીકરી દીકરાઓ ભણતા હોય સારી વાત, ખૂબ સારું ભણાવો. રાજકોટમાં મોકલ્યા હોય, ગામડેથી સુરત મોકલ્યા હોય, કે અમદાવાદ, ભુજ કે ભાવનગર, દ્વારકા, સારી વાત છે, ખૂબ ભણાવવા જોઈએ. પણ એ કોની આરે ફરે છે ને શું કરે છે એ જરીક જોવું જોઈએ. નકર એવે ઠેકાણે વૈયા જાય ને એવા ડ્રગ્સમાન જો ઘરી જાય ને તો જનાવરના પેટના થઈ જાય, તમને નહીં જીવવા દે. આ જાહેરમાં કહું છું, ભલા માણસ, જે હકીકત છે એ કહું છું, એટલા માટે વાત છે. નથી ન બનવાની ઘટનાઓ બને છે, માવતરને મારી નાખે છે. આ ઓલી ગેમ રમતા રમતા માં 16 વર્ષનો છોકરો ઓલી કઈક ગેમ આવે, ઓલી આમ ધડ 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 કઈક મારવાની, એવું હમણાં કહેતું તું કોક મને, તો ઈ રમવાની ના પાડી લટકાઈ ગયો, લે મરી ગયો. હું કરી લેવું આનું આવે આપ. ઓલી તો તમે શંકરાચાર્યને વાંચો તો ખબર પડે, 8 વર્ષની ઉંમરથી લઈને 16 વર્ષની ઉંમર હતી, એને શું કર્યું છે સનાતન પરંપરા માટે. તમે કોકદી કોટલીયને વાંચો તો ચાણક્યને તમને ખબર પડે. તમે આ બધા નચિકેતાને વાંચો તો ખબર પડે, વિવેકાનંદને વાંચો તો ખબર પડે, ભગતસિંહને વાંચો તો ખબર પડે, સરદાર પટેલને વાંચો તો ખબર પડે. કોકદી ઉગાને જોઈજો, 11 વર્ષનો દીકરો આડીદર બોડીદરના પાદરમાં જેથી ડગલા દેતો હતો, તેથી એને ભલે કીધું તું ભાઈ તારે કહેવાનું છે કે હું જુનાગઢનો રાજા છું, મારી નાખે ત્યાં સુધી પાછું નહીં પડવાનું. બરોબર, આજે કોઈ છોકરાને કહી તારે એમ કહેવાનું હું ફલાણો છું, શિવાજી છું, ભગતસિંહ છું, આમ કરી નાખું તેમ બોલવાનું. પણ તરવાર ખેંચીને કે માથું કાપી નાખું તરત કે ના 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 હું તો કાંતિભાઈ છોકરો છું, ટોન ફરી જાય તરત. ખબર છે કે આગળ ભોડું રડી જાય તો ખબર છે ને? નહીં, ઠેઠ સુધી મૂછું નહોતી, 11 વર્ષ ઉંમર હતી તોય આમ કરતો હતો. હું હોર્સનો નવઘણ છું, હું રાર વંશનો રાજપૂત છું, હું ક્ષત્રિય છું, મને મારું જુનાગઢ આપી દો. તરવારના ઝાટકાથી ભોડું નોખું થયું ને ત્યાં સુધી મર્દના ફાડિયા આયરના દીકરાએ એમ નહોતું કીધું કે હું ઉગો છું. ભલા માણસે આ વાત છે ને એની વાતો રહી. મોટી વાત માતાઓ બહેનો પણ અહીંયા આવ્યા છે. પેલી જવાબદારી માની છે, પેલી જવાબદારી જનેતાની છે. કોઈ પણ દાતાર હોય એને જન્મ તો કોઈક માં આપે ને, માં વગર વાત ખોટી છે, એની પણ બહુ મોટી જવાબદારી આવે છે. આ દેશ શક્તિનો છે અને માથી કોઈ મોટું નહીં, જળ ધર કે જગદીશ તમે સૌ નમાવે શીશ. અંબાની આગળ આલિયા. એટલે એક નાનકડો માનો પ્રસંગ મારે કહેવો છે, શ્રદ્ધા અને ભાવથી મેળા રાખી દો, ઘડીક રાખી દો, આગળ જરૂર નહીં પડે એમની. ઘડીક ખાવ બધા શાંત વાતાવરણ કરી દો. હા, કદાચ 500 વર્ષ પહેલા, 1000 વર્ષ પહેલાની સત્ય ઘટના છે. રાણા જગા નામના એક રાજા અને એની વાર અમારી ગાંડી ગીરમાં ઉતરી. સાંભળજો, લગભગ 7-8 મિનિટ કે 10 મિનિટની આસપાસનો આ નાનકડો પ્રસંગ છે. પણ માં કોને કહેવાય? પોતાના ઘણા બધા રસાલા સાથે લગભગ 1500 કે 2000 ની આસપાસના માણસને ભેળા લઈ હાથી ઉપર સવાર થઈને રાણા જગા નીકળે. બીજા બધા હારે એક હાથી, એના ઉપર પોતાની સવારી, બીજા ઘોડે સવારો, થોડા હાંઠિયાઓ જે હોય છે એના ઉપર બધો રસ્તામાં જ્યાં રાત પડે કે દિવસ હોય, રસોઈનું ટાણું થાય, ભેળા રસોયા હાંઠિયાઓની માથે બધું માલ સામાન બાંધેલો હોય, એમાંથી રસોઈ બનાવે, વળી આગળ વધે. એ ગીરમાં નીકળેલા અને ગાંડી ગીરમાં ઉતર્યા. ધીરા 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 ગીર આવી. અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી, જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજા ગડી ખમ પહાડ તણી, જીવન હાટા શીર તણા, જ્યાં ગાજે જંગલ ગીર તણા. ભાઈ અજબ ખંજરી બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી, પડકા પડ ગોર ખુંકાર હુંકાર ભયાનક ત્રાળ ફેંકાર બજે વિકરાળ કરાળ ખરાર ખંજર ઘોઘર પાડ ફેખડ ગજે, કીર કોયલ સાતક ગાન કરે મધુમોર ચકોર હુલાસ મના, અદ્ભુત પહાડાઈ ઘોર ઘટારાઈ ગાજ ઘડી ખમ હાવજના જીએ ગાજ ઘડી ખમ હાવજના. ગાંડી ગીરમાં ધીરા ધીરા ઉતર્યા. ભલે ભલે મામા પધારજો, આપનો કિંમતી સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. રઘુ મામા આયર સમાજનો જ નહીં પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. દરેક જ્ઞાતિ માટે અદ્ભુત કાર્યો કામ કરે છે. મામાને આપણે આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, વાંક પરિવાર વતી અને અમારા વતી. પણ આ પ્રસંગ એટલા માટે હું કહું છું કે શ્રદ્ધા જીવનમાં બહુ જરૂરી છે. એ ગીરમાં ઉતર્યા, રાણા જગાની વાર ઉતરી, એમાં ગાંડી ગીરમાં ધીરે 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 વ્યા જાય. એમાં મોરલાઓ બોલે છે, પંખીડા બોલે છે. ક્યારે ગાંડી ગીરના ઊંડા ગાળામાંથી હાવજના ડણકું સંભળાય છે. ખળખળ ખળખળ ગીરના ઝરણા વયા જાય છે. પંખીડાઓ કલરવ કરે છે. 52 હાથના હાગડા જેને કહેવાય આપની હામાં ટલ્લા લે છે એવી ગાંડી ગીર. અને મોટા મોટા અડીખમ વડલા 1.5 વીઘાની માલિકો જેને કહેવાય ઊભા હોય. કોઈ જટાધર જોગી છે એ તપ કરવા માટે બેહી ગયો. વડવડ ભાઈએ જકિયા અળસર ટકિયા આણ મેલી જટા મોકલી કોઈ જળધર ઊભા જાણ. એવી ગાંડી ગીરમાં વાર ઉતરી. આખું મોટું બધું પાળ જાણે વયો આવતો હોય. એમાં એક નદી આવી, નદીમાં ઉતરે છે. નદીને સામે કાંઠે ઉપરવા એક નેહડું ચારણનું 15-17 ઘરનું નેહડું. ઈ નેહડાના બાળકો છે એ નદીના કરમદીના ઢોવામાં વેકરામાં ધૂળમાં કુબા બનાવીને રમે છે.
નાના નાના બાળકો વાર ઉતરી નજર પડી, રાણા જગાની નજર પડી, એનો મંત્રી ઘોડા ઉપર બાજુમાં બેઠો આવતો હતો એની નજર પડી અને રાણા જગાએ કીધું કે ઓહો, આવા જંગલમાં આવા વગડામાં જુઓ તો ખરો કેવા બાળકો, માલધારીના બાળકો, ચારણના બાળકો કેવા ધૂળમાં રમે છે. રાણા જગા એમ બોલ્યા. મંત્રી આમ જોયું અને મંત્રીએ તેમને ઓર બિચારા ચારણના છોકરા ધૂળમાં રમે, આમ તો જુઓ બિચારા ચારણના છોકરા ધૂળમાં રમે. એ કીધું જે બાળકો રમતા હતા એમાંથી એક 8 વર્ષનો 8-10 વર્ષનો બાળક હતો, એને આમ કરીને આમ આંખ નાખી ભાઈ ઓલા મંત્રીની આંખમાં હામી. પણ મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો નટકી, જેમ દીપક ધ્યાન પતંગ. જેને કોઈનું જોઈ નો લઈ નો લેવું હોય ને દુનિયામાં નક્કી કરી લેજો, કોઈનું જોતું ન હોય ને લઈ નો લેવું હોય ને ઈ ગમે એની આંખમાં આંખ નાખે ને એટલે ઓલાની છાતી વીંધી નાખે, જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. ભલા માણસ આ બહુ મોટું. એ આંખમાં આંખ નાખીને આમ જોયું, પોતે જે વેકરામાં કૂવો બનાવ્યો તેને ઠપાટ મારી તોડ્યો, કારણ કે બિચારા સારણના છોકરા ધૂળમાં રમે એવું કીધું. ઊભો થઈને ભાગ્યો ને જેટલા છોકરા રમતા હતા, કોઈ 5 વર્ષના, કોઈ 10 વર્ષના, કોઈ 7 વર્ષના, 8 વર્ષના, બધાય ભાગ્યા. ઓલો છોકરો બાજોડ આવ્યો, બહબહાટી બોલતો આવે, વાંધો ને વાંધો, હવે એ બધું એમનેમ જ રહેવા દો, એમનેમ રહેવા દો, એમ હવે કાંઈ હખલ ડખલ તો કરતા જ નહીં. આમાં શું છે, વ્યવસ્થાપક ઘણી વાર ડખો કરી નાખે. હવે એવું થાય, આપણે આપણા એંગલ થી જો હાવ, કારણ કે આ સાચું ધન છે. મને હું ગાયા કરું તો મજા જ આવે એવું નથી, પણ મને ધરાર એક જ્યાં સુધી વાત ન કહું ત્યાં સુધી પ્રકાશભાઈ મને મજા ન આવે, એટલા માટે હું આ વાત કરું છું. બધા બેસી જાવ, ઊભી જાવ, તમે તમારે ઉભા રહ્યો. આ બધા ક્યારના જો આ હાર આખી ઊભી છે, આમ એ નહીં થાય કે હોય 2 કલાક થા ઊભા છે, એમ છે બધું. તમારી બધાની નોંધ છે હો. હા હા હા, મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે, અને મળે જો હથવારો હારો તો 1-2 વાત કેવી છે. આ હું ભેહું સારતો ત્યારે લખેલું બોલો, અને અટાણે સાર્થક થયું ને. આપણે મનની ઈચ્છા હારી હોય ને તો વહેલા મોડું થાય મામા, એ પાકી વાત. તેથી મેં લખેલું કે મળે હથવારો હારો તો 1-2 વાત કેવી છે. અટાણે જેટલી કહીએ એટલી સાંભળે એવા મળે છે. આપણે જે વિચારીને બોલવાનું, જે બોલી થાય ખરું વહેલા મોડું. હા, આકાશે ચાંદ તારા ને નીચે ધરતી અમારી છે, સમંદર તો હયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે. અને હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. દરેકની તાસીર જુદી હોય ને. ઘણા માણસને આપણે એમ કહીને ફલાણા ભાઈની વાત ન થાય, ફલાણા ભાઈની વાત ન થાય તો એ શું કે ખબર, એ ભલે ગમે પણ ઓલા જેવો નહીં. હવે એ એના જેવો ક્યાં થયો, એનો માં નો ખી બાપ નો ખા, પણ ધરાર એના જેવો હોય કે લે ઈ એના જેવો ન હોય. પધારો, આવો મહેમાનો, આવો વિજી મામા, લે આવો આવો ભૈલું મામા. વિજી મામાના એટલા બધા સંબંધ છે, અમુક પૂરું કરીને હું નિહરી થામા મળે છે, લે પૂરું કરી દીધું એવું થાય આમાં. પણ વ્યવહાર સાચવવા પડે ને બધા. વ્યવહાર બહુ મોટો. આ વાર 7 જ છે હો. શનિ રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ. શનિ તો 8મો આવી ગયો પાછો, બરાબર. વાર 7 જ છે, તોય અઠવાડિયું 8 વારનું કહેવાય. શું 8મો વાર કયો ખબર? વ્યવહાર. વ્યવહારમાં રહેવું બહુ અઘરું છે. તાણે ઊભું રહેવું ને બહુ અઘરું, વાતું કરવી હેલી છે. તને વ્યવહાર મનોરિયત પછી ગમે એવડા હોય તેમાં કઈ લાંબુ ન થાય. પછી ઓલું તો ખબર પડી જાય. ઘણી વાર જૂના જમાનામાં આપણે કહેતા, આપણા વડીલો હોય ને, સાંજે વાળું કરવા બેન કે આજ મારા ભાણામાં દૂધ ન દેતા, કાં તો ફલાણા ગામમાં એક ભાઈ ગુજરી ગયા છે બાપા, કે પણ એ ક્યાં ઓળખતા હતા? તો કે ના, મેં જોયા એને ઓળખતો કે તો કે એની કીર્તિ મારા કાન સુધી આવી છે કે હે બાપ બાપુ વાંક જેવો માણસ એક આ ગામમાં હતો ને આવા કાર્ય કરતો તો. આજે કીર્તિની વાત છે ને એની મજા, બાકી કેટલાય આવે ને કેટલા જાય. માનવ ગરીબનો માળવો એવો કોક દયાળુ દેન ચડે તો પછી રાતે આહુડે રડે ખલક બધો ખીમરા. બાકી હા, શ્વાનને ભૂલથી શાનકી નાખવી નહીં એનું એવું નિયમ. શ્વાનને ભૂલથી એ ચાનકી નાખવી નહીં એવું નિયમ, ઢળી જાય એનું ઢીમ એનો ખરખરો ન હોય ખીમરા. બીજી મામા એની ક્યાં વાત છે? પણ હવે મૂળ વાત ઉપર આ કડી પૂરી કરી દઉં, યુવાનોને થોડુંક રહી જાય. હું એ તમારા જેવું છું, મારી તાસીર જુદી છે, મળે હેતુ જો હાચા તો હવે ચોપાટ લેવી છે, અને તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. એટલે આ વાત ઈ બાળક ભાગ્યો ઉપરતા પગે હળી કાઢી અને આવ્યો ફળિયામાં, ઝૂંપડામાં, ફરજામાં એક ભાભો બેઠો છે 85 વર્ષનો. પાઘડી છે એ આમ ટીંગાડી દીધી છે થાંભલાના ખીતે, અને ક્યારે સમયને માપતો હોય એમ હોકાની આમ નેલ હાથમાં લઈ આવ્યો. હોકા મન રંજણા સેણા ઊંધા શેણ. આ મામા વ્યસન છે ને, જે વ્યસન બધા એના પાછા એના કવિઓ પછી એને જે વ્યસન હોય ને, હોકાનું હોય, કહુંબાનું હોય, એ પછી એને એનાથી ઉપરી કાંઈ ન માને હો. એવા એક કવિએ તો એવો હોકાનો દુઓ કીધો કે હળહળતા હોકા જેણે પ્રભાતે પીધા નહીં, અને ધડ માથે ધોકા દેશે દશરથ રાઉત.
એ દશરથનો દીકરો રામ કે ધોકા મારશે જેને હોકા નો પીતા હોય એને બોલો, એટલે બીજાને ઈ એની મજા હોય ને એમ. પણ ઈ બાપા બેઠા બેઠા હોકો પીવે, એમાં હળી કાઢીને છોકરા કીધું બાપા બાપા, ઈ કે દાદા દાદા, ઓલો બાળક જે હતો ઈ આવ્યો એને કીધું દાદા અહીંથી કેટલા બધા માણસ નીકળે, એક રાજા છે હાથી ઉપર બેઠો છે, ઘોડા છે, એના મંત્રી છે, કેટલા બધા માણસ જાય છે અહીંથી નીકળ્યા. પણ હે દાદા કે સારું કર્યું, તો કે હે દાદા આપણે બિચારા છે, હે કે આપણે બિચારા કહેવાય, બિચારા, તો કે હા મને ઈ કહ્યું આપણે બિચારા કહેવાય, ચારણના છોકરા આપણે બિચારા કહેવાય. અરે આપણે બિચારા હોય જેના ઝૂંપડાની માલિકો, જેના આંગણાની માલિકો 9 લાખ લોબડિયાળી બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી જે રમતી હોય એ બિચારા કેવી રીતે હોઈ શકે? તો કે તો ઓલો મંત્રી જેવો લાગ્યો ખાસ રાજાનો આર્ય હતો, ઈ માણસ એવું બોલ્યો તો બિચારા ચારણના છોકરા ધૂળમાં રમે આમ તો જુઓ, એવું કીધું કે હા. આમ ઊભો થયો બુઢો 85 વર્ષનો, ખીતીએથી પાઘડી લઈને પહેરી, અંગરખું નાખ્યું અને સડાપ 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 ઓલા છોકરા આરે ધોડ્યા આવે ને ભાભો પગ ઉપાડે, સડાપ 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 ઈ ઢગલા દીધા. આમ આવીને હજી નદીનો આરો હજી પાળામ ધીરું ધીરું ચડી રહ્યું, કઈ ઘોડાએ પાણી પીધા ને કઈક કોઈ પાણી પીધા છે નદીમાં, આમ આરો ચડતા હતા. આગળ જઈને રામ રામ, જય માતાજી ડાયરા ને જય માતાજી જય માતાજી. રાણા જગાએ હાથીને અંબાડી માથે કીધું બાપા ચારણ દેવ રામ રામ જય માતાજી. કે બાપા અહીંયા ગરીના મહેમાન થયા છો, ત્યાં ઉપર મારું નેહડું છે બાપા, અમારા ભાણા હેઠા કરતા જાવ ની, સાહેબ પીતા જાવ ની. અરે બાપા વાત હાસી, અમારે થોડીક ઉતાવળ, એને એમ કે આવડી બુટા 2000 જેટલા માણસો ને કઈ બાપા કે એની વાત સાચી છે પણ થોડું જવાય. એટલે રાજાએ કીધું, રાણા જગાએ કીધું બાપા અમારે ઉતાવળમાં બહુ છે ને અમારે બધું હારે વ્યવસ્થા, અરે વ્યવસ્થા તો બધાને ભગવાન કરી જ દે, અહીંયા મોકલે એટલે જન્મમાં પેલા માના ઉદરમાં પણ વ્યવસ્થા કરે છે, એવી વાત નથી. પણ ઘરના મહેમાન થયો તો અમારી ઘરની મહેમાનગતિ કરવી જોઈએ ને. ચારણ એમ કે રાણા જગા ના પાડે તો મંત્રી જે હતો એ બોલે ઉભારી મહારાજ તમે રહેવા દો. ઈ કે મને ખબર, મને સમજાવતા આવડે. ધીરેકજીને પાસે જઈને કે બાપા મારી વાત સાંભળો, એમાં એવું છે તમારી લાગણીની વાત બધી સાચી છે પણ અમારા મહારાજ નહીં જમે, એનું કારણ છે અમારા મહારાજને હોનાના થાળમાં હોનાના ઠામડામાં જમવાનું નિયમ છે. હવે બીજી વાત, હોનાના ઠામડા અમારે તો ભેળા છે જ, બપોરે કાંઈ એમાં જ જમે, પણ કોઈનું બીજાનું જમે તો ઠામડા એના જોવા જોઈએ, એવું નિયમ છે, અમારા ન હાલે. હવે તમારે નેહડામાં હોનાના ઠામડા થોડા હોય બાપા, એટલે બધું તમારું રહી જાય ને અમારું રહી જાય, તો તમે એક કામ કરો રેવા દો. ક્યારેક એકલા મહારાજ આવ્યા છે તો 5-10 જણા આરે તો જમાડી દેશું, પણ અટાણે રેવા દો, અટાણે રેવા દો, એવું કીધું. એ હોનાના ઠામડામાં મહારાજને જમવાનું નિયમ છે, એ વાત જ્યારે કરી ચારણને ખબર પડી કે આ એમ માને છે કે આમ કરીને આનું અપમાન કરીને ટાળી દો. એણે કીધું તમારા મહારાજ હોનાના ઠામડામાં જમે છે ને? કે હા. તો સાંભળી લ્યો, તમારા મહારાજને કહી દો, તમને બધાને કહું છું, તમારા મહારાજને એકને નહીં, તમારા જેટલા માણસો 2000 જેટલા છે બધાને હોનાના ઠામડામાં જમાડું. માંજે ચામુંડા બોલી છે, મોમાએ જમાડ્યા છે, ભલા માણસ જોગમાએ જમાડ્યા છે. કે હા, મહારાજે વિચારમાં પડી ગયા, ખબર નહીં જૂના માણસો છે રાખ્યા હોય, પેલા બાપ દાદાની કમાણી હોય ને ખડ ઝૂંપડામાં, ખબર નહીં, પણ જે હોય હવે એને બિચારાનું ઓલું થાય, એનો ભાવ છે તો જાય. મંત્રીના ડોળા સકર વગર મીડ્યા થવા કે આ હાથનું જે શું હોય છે એ આખા પાળને વાળ્યો અને નેહડાની આગળ આંબલીઓ વડલા મોટા મોટા પથરાયેલા હતા એની હેઠે ઉતારા દીધા. બેહી જા બાપા, હમણાં જમવાનો, હવે બપોરા 2 કલાકની બપોરને વાર છે. બધાને બેહાર્યા, જે કઈ કહુંબા લેવાનું હતું એ લેવા મીડ્યા. આ બાજુ નેહડામાં આવી અને વૃદ્ધ બાબાએ 85 વર્ષના ડોહે એટલું કીધું. માવડિયું બધા હતા નેહડાની બેનું દીકરીઓ, બાયું ડોસિયું દળના દળવા વળગી ગયા. કોઈ રોટલા ઘડતા જાય, કોઈ દળતા જાય, કે એ વખતનું જે શાક ને જે બનાવવાનું હોય છે એ બનાવ્યું હોય છે. કહેવાય છે કે સવારે 9 વાગે પહર સરીને ભેહું આવ્યું એની દૂધની જાવડીઓ ભરીતી. ઈ દૂધની જાવડીઓ 12 પોરું દહીં હોય, હવે જે ફેરવાનું બાકી હતું એ જામી ગયેલું હતું. 12 પોરું એટલે અમારે ઘરમાં અમે હતા નાના હતા ત્યારે અમે દૂધ ન ભરતા, દહીંમાં છાયું ફેરતા. ઘણા હું કે ખબર પેલું વેલું ચાય જમાડી મેળવણ કેવને ક્યાંથી કાઢી હોય છે. હવે મુદ્દો ઈ છે કે 12 પોરું દહીં એની મેળાએ જામી જાય. અમે ફેરેલા છે 12 પોર કીએ. અમારા મારા મા એમ કહેતા કે 12 પોરું કહેવાય. ઈ જે મીઠું હોય એ અમે જે સીડ એ તાળીઓ ભરીને ખાધા, ઈ તો હવે ક્યાં સ્વાદે ચડતો નથી. એકચ્યુઅલી પ્રગતિ કરીને આપણે બધા મને ઈ વિચાર થાય, ઈ રોટલો ને ઈ દહીં એવો. હજી ઘરમાં જઈને તમે અંદરના નેહડામાં દૂધ પીજો તમે અને બહાર પીજો, ભલે ભેહું ઈ નહીં, ભેહું જ છે, પણ તમે ખાલી એકવાર ઈ દૂધ પીજો. એકવાર તમે કહી દેહો, મારે હમણાં મહેમાન ગતિ એક મિત્રો ઈ કે તમને જમાડવા લઈ જાવ. હકીકત વાત તમને કહું તો વાડી છે એ કે ત્યાં જમણવાર છે વિસાવદરની પાસે. એટલે
જેમાં આમ કરીને મેં દૂધનો ઘૂંટડો ફેર્યો. મેં કીધું આ દૂધ વંડીની અંદરની ભેહુંનું છે. તમને બીજુંમાં તમે ક્યારેક ભેળાય છે તો મોઢે કરાવી. હગર ભાઈ હતા ખેડૂત, બહુ પ્રેમાળ, ને અમારી વાડીએ પેલા એ વાવવા રિયેલા. એનો એવો ભાવ કે એકવાર અમારે ત્યાં જમવા આવો. તો હું જમવા ગયો તો હવે ત્યાંથી ગેર થોડીક ગેરનું બોર્ડર જ છે, પણ ટૂંકમાં ગેરના મેં કીધું આ જંગલની વંડીની અંદરની ભેહુંનું દૂધ છે. તો કે આ કાંસિયા નેસ્તી લઈ આવે કે તમને કોણે કીધું? મેં કીધું દૂધે. એટલી જ ખબર પડી જાય કે નહીં. અમારો કરણોજી ગોલ અહીંયા ચોટીલામાં રબારીની દીકરીને બેન અટલ, વાત નથી કરવી, લાંબી વાત થાય. ઈ બેહું ને એને બેહું ને એની બેહુંનું દૂધ હતું ને જમાડ્યા. જમવા બેઠા ને ઈ બેહું ગોતતા હતા, હું સોરાઈ ગઈ હતી. અને ત્યાં જે ઈ જમવા બેઠા ને ખબડકો ભરીને કીધું આ તો રબારીની દીકરી મારી ધર્મની બેન છે, એની બેહુંનું દૂધ છે. ઈ આખી કથા નથી કેતો, બહુ જબરી કથા છે. ચોટીલે ચારણ ભણે ને ખાચર મોટી ખોટ. કહેવાનો અર્થ આ મજા છે. એટલે કહેવાનો અર્થ કે 12 પોરા દહીં જે જામેલા 12 પોર થાય એની મેળાઈ જામી જાય. મેળવણ નો નાખતા પેલા ઈ જામી ગયેલા દહીં એની તાહળીઓ ભરાણી, એની ચાવડીઓ જે ભરીતી ઈ તૈયાર ઘોળાવા મંડાણી. આ બાજુ દૂધના બોકરા ઠાકરું દળાવા મંડાણી, દળના દળાણા, રોટલા ઘડાણા, જે કાંઈ રસોઈ બનાવવાની 2-2.5 કલાક જે સમય લાગ્યો હોય તે ઈ તૈયાર થઈ ગયા. અને ઈ વખતે ચારણને ખબર પડી ગઈ તૈયાર થયું છે જમવાનું. આંતરિક યુદ્ધ શરૂ થયું ભાઈ માની હામો. ધીરે ધીરે ડગલા માંડ્યા, કારણ કે મેં કહી દીધું કે બધાને હોનાના વાસણમાં જમાડું. શું કરું? જે ઝૂંપડામાં માતાજીનો મઢ હતો, ફળા હતા, ફળાની સામે જઈને બેઠો ચારણ. પાઘડી જે હતી એ આતરવાહી નાખી અને માને સામે ખોખારો ખાઈને કીધું કે માં આજ સુધી માંગ્યું નથી ને તે માગવા દીધું નથી, જરૂર એ નથી પડવા દીધી, મેં માંગ્યું નથી માં, મારા માટે કોઈ દી માંગતોય નથી. દુખિયા કોઈ આવે તો કહી દઉં માં અને હાજો કર, મારું નથી કીધું મને આમ કરી દે, ન્યાલ કરી દે, રૂપિયા દઈ દે, હોના મોર દઈ દે, બીજાના માટે માંગ્યું છે. માં મારી વેણ હું જે બોલ્યો છું કે બધાને હોનાના વાહનમાં જમાડીશ, ઠામડામાં જમાડીશ, ઈ મારી પત નથી માં, તારી જ મારી બેયની પત ભેળી છે. 2000 માણસને હોનાના ઠામડે કાં તો ચારણ જમાડે આજ, નકર ખોળિયામાંથી પ્રાણ નો રહેવા દો માં. હે માં ગોખલામાં બેઠી હતી, ધૂપેલિયું કરી પાઘડી આમ નાખી અને માનું આરાધન ઉપાડ્યું. આવડ ખોડલ ગાવી મોગલ મસરાળી, માત જાગ મેલડી, જાગ જ્વાળા ડાઢાળી, અંબે કરનર ગાવી બૌસર બિરદાળી, હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી, સમરથ સભી નવલક સગત સોરા ચીની ચારણા ઉપરે દેવી ગાવો ગભી, સેવક કાજ સુધારણા ગાવો આશા પૂરા વળી ગાવો વેરાઈ મટે ગટેસી, માત સોરઠી શેણલ બાઈ, સિકોતર સદરાઈ વડી વિહોત વડેચી, વેગે ગાવી વાંકાઈ દેવ ગાવો ડુંગરેચી, ગાવીજો માત પીઠણ ગઠે કર જોડી હાવળ કરા. હાંભળો અંગ્રેજ નવલક સગત ગાવો નવજો ઉપરા 84 ચારણા લાખ 9 લોબડીયાળી, રમજમતી રવરાય ગાય ઉપર તું આવે કામઈ બૂટ બલ્લાળ બાઈ ફુબડી બોલાવે, માનલ જેતલ માં ચાપલ ને ચાળક નેચી, વરુડીને હવદેવ રાણબાઈ અને રવેચી નાગલ ગાય, હરજોગની જાનબાઈ જુગ જાહરામ, આવજો 9 લાખ ગઠે વેતુ કેરી વાહરા, ગેલી માં ગાત્રાળ ગાવીરે વરળ ઉજાળી, ભૂંકી રેમાં ગાય જાગીરે જાગ જોરાળી, હડક મોય કરે હાક થાક સુબાદલ ધારે, આવે ઓળગ કાજ પોહે મોટા કોઈ પારે, એ હવું જોર તારું અકળ કહો માતીએ ક્યાં ગયું? અરે જાગતી જોગણ્યું સો જબર તો આજ કેમ ઊંઘી રહ્યું? બાયું થઈ બુઢીયું કે ઘણી નિંદ્રે ઘેરાણી, વહી ગઈ છો ક્યાંય વિદેશ કે હો ગઈ પંથ હેરાણી, સેવક કરતા હાથ તેથી આવતી આતે હક ને આવ નહીં કા આજ સહાય કરવા સેવક ને, હાવડું કા સુણતી નથી, બાયું કા બેરી થયું, સમરથ મહાસો શક્તિયું તો રોકાય શા માટે રહ્યું? છોરું તમારા સીએ માવતર તમે અમારા ધીંગા સોતમ ધણી, તમા સોવક તમારા જો ચંડી જોગણ્યું સુણો નહીં રાવું શ્રવણે, તો પૂર્વ દસ્તગી અરક ઉગે આથમણે, મેરાણ માજ મેલી દી અને ધ્યાન નવ શંકર ધરે શક્તિ માતા સર્વ આવો નહજો ઉપરે, 84 ચારણા લાખ 9 લોબડીયાળી, 56 કરોડ ચામુંડ ખરી જોગણ ખપરાળી, તળસુલાળી તેમ ધૂણતી દાબળિયાળી, શક્તિ માતા સર્વ તરુણ બુટિયરુ બાળી, સેવક સહાય કરવા સંગે વેખેતલ વીર ખેલાવજો, આજ તમે આને હોનાના વાહણે જમાડવા આયું, વેલી આવજો, જાગ 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 માં કેતાની હારે ચારણ તંદ્રામાં વયો ગયો, આંખ બંધ થઈ અને ખમકારો થયો ને જાણે અંજવાળું આવ્યું ગોખલામાંથી, ખમા માગી લે શું જોઈ છે માં, મારે નથી જોતું કાંઈ, ઈ વાસણ હું નહીં રાખું, પણ મને હોનાના વાસણ 2000 માણસને જમાડવાના દે. અને તેથી માએ કીધું કે તું તારો ભરોહો આટલો તે રાખ્યો છે, જા તારા ઘરના પછવાડે વડલો છે એમાં લાકડી લઈને મીંડા ડાળુમાં મીંડ મારવા હોરવા, જેટલા પાંદડા વડલાની ડાળેથી હેઠા પડે એટલા હોનાની થાળીયું તાહળીયું થાય. તો માંજે તારી કુળદેવી બોલી છે, ભલા માણસ જોગમાયા બોલી છે, માં બોલી છે, જગદંબા બોલી છે. અને ચારણ રાજીના રેડ થઈ ગયો. એક વાત તમને અહીંથી કહી દઉં, ઘણાને એમ લાગે કે આ બધી વાતો છે આજે કોઈ પણ વસ્તુ દુનિયામાં ન બને. સાંભળજો,
આજે કોઈ વસ્તુ નથી બનતી તો આગળ 50 વર્ષ પછી નહીં બને એમ આપણે કઈ ન હગી. આજથી 50 વર્ષ પહેલા કોઈ ભાભાને એમ કહીએ આપણે કે આવડું એક બટકું લોઢાનું આવશે, એનું નામ મોબાઈલ હશે, અમેરિકામાં બેઠા બેઠા વિડીયોમાં આપણે આમાં વાતો કરી શકીશું, તો બાબા હું કે ખબર બણગા ફૂંકવાનું મેલો ધંધે લાગો. ખોટું લાગે ને, પણ આજ થાય છે. તો આજથી 500-1000 વર્ષ પહેલા વડલાની ડાળમાં શ્રદ્ધાથી કોઈ ચારણ કે કોઈ ભગત હાસા વિશ્વાસથી લાકડી મારે ને પાંદડા કરે ને એ હોનાના વાસણ થઈ જાય, એમાં શંકા કરવાની ન હોય. ભલા માણસ એ ચારણ ગોળિયાને બોલાવ્યા, થોડા પસવાડી મીંડો મારવા, સોનાના ટૂંકમાં વાત કરી દઉં, વાસણ થઈ ગયા, મીંડા થપા મારવા, અને બાપા આવો હરિહર વડલાના આંબલી હેઠે પંગીતું 2000 માણસની નખાણી, ઈ દળેલી હાકરો, ઈ દૂધ, ઈ જેને કહેવાય ફાટલા રોટલા, ઈ દહીં, અને એક પછી એક તાણ્યું કરી કરીને મીંડા જમાડવા, મીંડા બધા જમવા. એકાબીજાને ઠોહા મારે કે આટલા હોનાના વાસણ હશે, કેમ હાચવાય છે, જૂના છે, કેવા સરસ છે, મીંડ્યા કરવા. ટૂંકમાં ભોજન કર્યા પછી રાણા જગાએ 2 હાથ જોડીને કીધું, ચારણ દેવ તમારી મહેમાનગતિ ઓળઘોળ છે, અમારા ઉપર ઋણ ચડાવી દીધું. બાપા તમે પણ કોક દી એ બાજુ આવો તો આવજો, કાંઈ કામકાજ હોય તો કહેજો. હું રાણા જગા બહુ એની રીતે વિવેકી માણસ, રાજા એટલે વિવેક કર્યો બધું. પછી કીધું બાપા બધા બરાબર જમ્યા કે હા, કે કોઈને કાંઈ તકલીફ નથી પડી ને કે ના, તો સારું કર્યું બાપા, જમ્યા, બહુ રાજી થયો, અમારો આંગણે આવ્યા તમે બધા, બહુ સારું અમને લાગ્યું, પણ હવના વાસણ જરાક ઉપાડીને ધોઈને લેતા જજો. હે હવના વાસણ છે એ ઉપાડીને લેતા જજો. મહારાજ કે અરે બાપા અમારે તમારા વાસણ થોડા લેવાય બાપા, તમે મહેમાનગતિ કરી જ ઘણું અમારા માટે, તમે આવું કેમ કહો? તો કે નહીં, વાસણ તમારે લેતું જવું પડશે, થાળીયું, ત્રાહણીયું, વાટકા જે હોન કે પણ હોનાના વાસણ તમારા અમારે થોડે લેવાય, કે લઈ જવા પડશે. રગજ કાલે કે અમે થોડા લઈ જાય, કે લઈ જવા પડશે. છેલ્લે ચારણ માલધારીએ કીધું એટલા માટે લઈ જવા પડશે, તમારા એઠા વાસણ ઉઠકે એવું નેહડામાં અમારે કોઈ બિચારા નથી, એટલે તમે લેતા જજો. ભલા માણસ, અમારા નેહડામાં એવું કોઈ બિચારું નથી, તમારા વાસણ ધોવે એવું અહીંયા કોઈ બિચારું નથી, એટલા માટે લેતા જજો. અને તેથી રાણા જગાએ હાથ જોડીને કીધું કે માતૃશક્તિ જે ચારણ દેવ છે, જે તત્વથી જીવે છે, એની તાકાત અદ્ભુત છે. આવડ ત્રુઠી ભાટિયાન, ગીગાય ત્રુઠી ઘોડા, શ્રી વરવડ સિસોદિયાન, કરણી રાઠોડા, એક એકને માં વેણ ઉપર આપે. જેને ભરોહો છે ને એ ભરોહો, એટલે છેલ્લે અમારે 2 કડીમાં દરેક માતાજી, એમાં આશાપુરાય આવી જાય, શક્તિ આવી જાય, માં મોમાય પણ આવી જાય. એના 2 ગીતની કડી કહી અને પછી પાછો માહોલ આગળ હોંપી છે, એટલા માટે સાંભળજો. ભાવની કુળદેવી માટે પણ મોમાઈના તો અહીંયા ખમકારા છે, આશાપુરા અને મોમાઈના, એટલા માટે નાગદેવતાને બહુ માને છે. ત્યાં આપણે ગૌશાળા એવડી, ગૌશાળામાં ઉમરો મારીને વિજય મામાને ગૌશાળામાં, તો તમને અનુભૂતિ ન થાય મને કહેજો, એક દી જાયજો, તમને ખબર પડે. એ ગાયું ને એ જે એમને ખબર નહીં પણ એ ભૂમિ જ ત્યાં શક્તિ, ચારણોનો મામા એમ કહે છે કે નેહડો હતો ત્યાં. એટલે આ 2 કડી મા માટે કે હજી મારી આઈ જાગે છે રે, હજી મારી મોમાઈ જાગે છે રે, એવા ભણકાર વાગે છે. જગોડગ આઈ નાગે છે, તારી કૃપાથી પંથડા કાઢા રે, વેણને ગાતા